પછી નામ પાડી દીધું કે આ ડોશીનો ડાયરો. દલખણીયાથી કેટલા વાગ્યા જતા? દલખણીયાથી અમે 4 વાગે નીકળી જઈએ. 4 વાગે. તો જવાનું ક્યાં? રાંધી સીંધીને બાટા સોટા બાંધી અને પછી અમે હાલતા થઈ જઈએ. બાઘા બાપા, મોહનભાઈ, 2 ભાઈ પેલા આવે હારે, પછી બીજા ભાઈનો વાળો, કાળા બાપાનો, બાલા કાકા, બાલા બાપાનો એનો વારો. પછી હવસીભાઈ ને હરિભાઈ ને એ આવે. એ ઓછા આવે, નાના હતા એ, પછી બહુ મોટા નહોતા. ઓલા તો ઉંમરવાળા હતા, બાઘા બાપાને, કાળા બાપાને, બધા મોટા મોટા, મોહન બાપાને બધા મોટા મોટા હતા. એટલે 2 આજ આવે બાયું ભેગા, 2 કાલે આવે. બરાબર. હા, એટલે એ બિચારા ભેગા આવતા. પણ એની બાયું બહુ હાર્યું થયું ને, હું તો એકલી જ કામ કરવાળી. અને દાદા તો જે મને ગાળવા ને એક સાંયે તો આખી છોકરી આવા ઢેફા ઉચકાવે. હવે મારાથી લેવાય નહીં, મારાથી ઉપડે નહીં, માંડ કરીને પછી બાયું ને એ 6-7 ભાઈઓ 6-7 બાયું એ બધીઓ આવે ને આખી છોકરીનો ગાળ કાઢી જાય. મને કે તમે તારે બેહો, અમે કાઢી નાખ્યું આગળ ગાળ. એ ઉજીમાન, મણીમાન. તમારથી કેમ ન ગળાય? તમારથી કેમ ગાળ ન નીકળે? ગાળ નીકળે, કેટલોક નીકળે. એ આખું સાયું કાઢી નાખે, હરેરી જાય. આખી છોકરી હોય વીજળી, તો એમાંથી ગાળ કાઢવો મુસીબત થાય ને, પાછો પાલામાં નાખવો. એક સાંયે તો પૂરું. પછી બધા બાયું ભાઈઓ આવે ને તે ઘામાં બધું ઉલાળી નાખે. તમે કોરો ખાવ તમે તારે, અમે આગળ એ કરી નાખીએ કે. એટલું એ બહુ ભાઈઓ સહકાર એનો બહુ હતો. અને હરિકાકાની અમે પછી મળ્યા. પછી તે પછી વયો ગયો સમય ને પછી અમે ઘઉં મળ્યા વાઢવા. ઘઉં વાવે સામે વરાતો છે. પછી એની ભેગો મેં ભાગ રાખ્યો. પછી હું ઘઉં વાઢવા જતી એને હરિભાઈ ને એની વનીમાં આમ બધા ઘઉં વાઢવા જતા. પછી એમ થયું કે પછી સામે કાંઠે રાખ્યા ઘઉં. પછી તાર દાદા, હું, મંગુબા અને હરિ બાપા ને એની ઘેરથી વનીમાં અમે 5 જણાએ પસામણે રાખ્યો હતો ઘેરો. પસામણે ઘઉં રાખ્યા હતા. પછી એના ઘઉં અમે સવારમાં કેવા ટાણે 2-3 વાગ્યા હતા હું એને ઉઠાડવા. હું રાંધી સીંધી તાર દાદા ન ઉઠાડું. અને રાંધી સીંધી પછી હરિકાકાને ઘેરે જાઉં દાદાને ન્યા. પછી હું કહું એને ઉઠાડવા જાઉં તો વહેલા હાથ જાય તો વહેલા હાથ થાય. પછી હું ત્યાં જાઉં તા તો એ હોતા હોય, હું આમ કરીને આમ બડો પસાડો એના કમાડમાં હફડકીને બેઠા થઈ જાય. એ કે ડોહી આવી ગઈ, લ્યો હાલો. તે એક જણું શાક સુધારે ને એક જણું રોટલા કરે. એમ કરીને ત્યાં ભાત લઈ અને પાછા આપણે ઘેર આવી તે પછી તાર દાદાને ઉઠાડીએ. એ ચા પાણી પીવે. મેં તો ભાતું બાંધી લીધું હોય. પછી અમે મંગુબાને અમે બધા હાલતા થાય. અને ટાઢું બહુ પડે. પછી ત્યાં હામો કાંઠો ત્યાં પાસે જ છે ટુકડો જ. પછી ત્યાંથી ને આ શમશાન અને ત્યાંથી હાલવાનું. પછી આવા બૂટા પડ્યા હોય ને એ હરિકાકા મારે ખંભે મારીને થાય હાલતા. પછી ત્યાં જઈને અમે ધૂણો કરીએ, ઘડીક ચાપીએ, પછી પાછા. તો મિત્રો, તમને જો કાંતામાની વાતો ગમતી હોય તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. નીલગલાના પાળે વાવેલા હોય મોટા જબર. એટલે જ્યાં સુધી લાઈટ પડે ને ત્યાં સુધી આપણે ઘઉં વાઢે જઈએ રાતે. એવા અમે કામ કરતા. કેવા કામ કરીએ એવા અમે બહુ કામ કર્યા. પછી મને એટલે એક માંડવી કેવી તમે ઓલા મારા મમ્મી એમ કહેતા માંડવી બહુ ઉપાડતા. માંડવી તો હું બહુ જ ઉપાડતી. અમે 4-5 જણા હોઈએ. માંડવી તો બહુ ઉપાડતી. મને માંડવી ઉપાડવી મને બહુ ફાવે. એ પાછલા બેવડવાર હોય ને એ હું લાસાર, પણ માંડવી તો મને બહુ ગમે. માંડવી ઉપાડવી મને બહુ ગમે. માંડવી ઉપાડવામાં બહાર કોઈ ન આવે એમ. હા, માંડવી તો હું બહુ ઉપાડતી. એકાબીજા વાહે રહી જાય તો હું ગમે યાર. પછી અમુક કહે કે અમે તો ઘેર યારે કઈ ઘેર વયા જાય તમને હામાં લેવડાવીએ. એમાં શું થઈ ગયું? ત્યાં વસંતભાઈને એ ટ્રેક્ટર રાખે, લખન બાપાની વસંતભાઈ માંડવી ઉપાડે. અને બસ એ વસંતભાઈ ને મહેશભાઈ હતો એ ઉપાડે. ને અમે 2-3 જણા બીજા હોય. દાડિયા બહુ ઝાઝા ન હોય, 5-6 જણા જ હોય. પણ શેઢો આ કેળેથી ઓલે કેળા સુધી શેઢો એનો કોઈ રીતે શેઢો ન આવે. પણ એ પછી વાંકા વળ્યા એટલે ઊભું થવાનું ન હોય. ઓલે હા
પછી બે સેઢે પાણી રાખે એટલે એ સેઢે ઘડી પોરો ખાઈને પાણી પી લે, આ સેઢે આવે તો આ સેઢે પાણી પી લે, એમ પોરા બહુ દેતા. પછી એ પણ આમ એક ગાય તારે ઉપડી ગયું એટલે પછી વાંકા વળ્યા એટલે પછી ઊભું થવાનું જ નહીં, એમ અમે માંડી ઉપાડતા. માંડી બહુ ઉપાડી. પછી અમે એમ કરતા કરતા ઉધડું રાખ્યું, મંગુબા હું ને આપણે કાશીભાઈ બાવા હતા, એનો રમેશ બાવાજી એ ને આ ભાઈ નાગજરાવાળા ભાઈ ને એ બે જણા એ. પછી અમે બધાની માંડવી ઉધડી રાખીએ અને વહેલા વૈયા જઈએ તો દાદા કે ઉપાડી હવે નો હે કે ને એને નથી આવવું કે ના ના કે ઓલો રમેશ કે ભાઈ ના અમે સહી ને કે એને કાંઈ વાંધો નહીં. પછી હું જાતી માંડવી ઉપાડ પડી જઈએ, ગોથા ખાઈ જઈએ પણ મૂકી નહીં. હા પડી હોત જાય એમાં ગોથું ખવાઈ જાય પણ કોઈ ખબર ન હોય કે આને ગોથું ખાધું એવી રીતે માંડવી ઉપાડતા. મંગુબા અમે બધા જોડવા મળે એકાબીજા, ફૂલ બોલે જાય એમને. હા પછી એમ કે નીકળ્યા ને એમ પછી નામ પાડી દીધું કે આ ડોશીનો ડાયરો. હા ડોશીનો ડાયરો છે કે એમ કહેતા કે જોવો જી કે નથી ઉપાડી શકતા કે પણ મને જવા કે નથી જવું કે ઉપડે નહીં કે ઉજડામાં નહીં કે તો કે ના ના અમે સહી નહીં કે ભલે આવતા કે તમે તાર આવડો. પછી અમે એમ પછી માંડી પડ્યા ઉપાડવાના. પછી વાહ હો ને એટલે કે બાપા ડોશીનો ડાયરો છો, આ ડોશીનો ડાયરો છે. એવું બધું કામ કરતા બહુ મજા આવે કામ કરવાની. અટાણે તો એમ કે બાપા એને એ નથી લઈ શકતા એને કાઢી નાખો, એનું કામ નહીં કે. ઓલા તો હામાં હાલીને આપણને લેવડાવવા હોત લાગે વાહે હોય તો કે લાવો એટલે આપણે હરમત પાસે આવી જાય બધી ખેસમાં. એવા બધા દયાળુ હતા બધા માણસ વાળા બધા. એક ઘડી કે કોઈને ન હાલે, નોખું તો જરી કંઈ નહીં. બહુ અમે કામ કર્યા છે. હા એમાં હરી કાકા ગોવા તો કે અમે 10 વાગ્યા પછી સામે કાંઠે સિરાવા બેસીએ. શા કરે હરી કાકા દાદા કરે. પછી અમે સિરાવા કે હાલો આપણે સિરાવી લઈએ, શા થઈ ગયો છે. પછી હું તો ખાવા બધા ખાવા મળે, હું ખાવા મળું. પછી ખાવા મળું તો પછી મારું કોઈ જાય ને મારો ખોરાક એવો હતો ત્યારે. હા મારો ખોરાક એવો હતો. પછી હરી કાકા કે આ બપોરે હું ખાઈ તમારા ભાત નથી મારે ખાવા જોઈએ એટલે કે આ બધું અટાણે પૂરું કરી દે કે. અરે પણ મેં કે તમારા ભાત છે ને ખાવું તો ખાવું જ જોઈએ, એમાં હાલશે નહીં. એ કે આ બપોરનું બધા ખાઈ ગઈ કે. હું કહું હા ભલે ખાઈ ગઈ પણ આ તમારા ભાત છે ને. આવું ભાઈ એવું વર્તન અમે કર્યું. દાંત કાઢે અમુકના. તો એ કેટલા રોટલા ખાઈ જતા? એ તો ખાવા એનું ધાર્યું જ ન રે. ખાઈ લઉં ને તોય માથે 2 રોટલી પાછી હોય જાય વાતું કરતા કરતા ખાઈ લીધા પછી. એમ? હા એવો મારો ખોરાક હતો. તો એના કામ થાય ને એમનું કામ થાય. અટાણે અડધી રોટલી પોણી રોટલી ખાવ તમે શું કામ કરી શકો? કાંઈ ન થાય. 2.5 મણની ગુણ કઈ ઉપાડતા આવીશું તમે? 2.5 મણની ગુણ ઉપાડતા? હા 2.5 મણની ગુણ કામ કરવા જાય ને 2.5 મણની ગુણ હોય તો 2.5 મણની ગુણ ફેંકી દઈએ તો એ કામ થાય જાય. એમને થોડું થાય છે.